મોટા બા આવશે ને તો લાડવા બનાવવાનું છે. તેને મારે ઘેર આવે નતું ભાઈ કે મારા બા કઈ લાડવા બનાવવા લાગશે પૂરું ને તો પૂરું ભાઈ તમે ના પાડતા હું હવે ને તો હું કપા વીણવા મળું તો વીણા દે ને પછી મારે એકલીને આવું ને મને બીક લાગે. વાહેતી હા મને લેવરાવા આવ્યા ઠેક બે દોથા લેવરાવી જવાનું મોટા બા છે ને સાડતા ને પછી છે ને હું કહું તમે થાકી દા લાવ ઘરે પર હું સરાવ લાગુ કા ભાગો. હા બનાવી હા તો કેટલું નાખ્યું આમાં દૂધ હતું નામવાનું હવે થોડું થઈ જાય જાય કોથળી લાવી નાખશે ને હવે લાડવા વારવાનું છે ધગધગતા વાળી તો વળી જાય ધગે બહુ હા તો બની ગયો લગભગ લાડવો છે આવર હંધાઈ બને પણ આવડો મોટો સમજો પછી પાછો હજી હાથ ફેરવવો પડશે. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આજ તો હવારમાં છે ને વહેલા હેરા પર બ્લોગ શરૂ કરી દીધું કેમ કે આજ તમારા બાની ઘેર છો કે નહીં મતે મારા બાની ઘેર મારે કાંઈ કામ હોય નહીં હા નેવરી હોય એટલે ઉગતા હતા બ્લોગ શરૂ કરી દીધો છે ને અમે કબૂતર હતા અમે કબૂતર ને એવું સણે છે ને અમે જોની ભાઈ બેઠા આલે જોની જોની આલે જોની આલે આલે જાય ભાઈ ગાય ગાય એવો એને શું હશે આવ્યો કે નહીં ગાય ગા અમારે જોની ભાઈ છે ને કંઈ હારા જ ન થતા એટલું ખવડાય ને તો એને હારા થતા ને આજ તમે મોલ લઈ તો અમે હાલો રોતે ખેતરમાં હતા અહીંયા ઠેર છે મોલ રોતે અહીંયા ઠેર અમે ખેતરમાં મોલ એટલો બધો હાલો જાય અહીં મોલના જનાવરને એવું બધું બહુ આવ્યા જ કરે અમારે તો ના કાંઈ ન હોય કેટલા બધા મોલ આવે કેટલા બધા જનાવર હોય ને અમારના કાંઈ જનાવર એક કબૂતરા હોય ને એક સકલી હોય બીજું કાંઈ ન હોય ના તમે ભાઈને હાથી લાકડો થાય ટ્રેક્ટરની નારી પડી આ પાયસ્યું પછી આ શું કહેવાય કોણ આ દાંતી કહેવાય આ જોટા વીટર હંધું પીર્યું એક પાવરો હમે પીરો રોજ નારીને વાહે હમે વાવણીઓ પીરો અહીંયા ટ્રેક્ટર પીરું આ તો અમારી ગાડી છે પાછી ને અમારા અવિનાશભાઈ શું કરો એ વી જા ઘેરે તાર ઘેર જવાનું હતું તો કીધું વાત તો વહેલા હે જવાય નહીં તાર ઘેરે તો હવે આપણે ઘરનું કામ છે તો ઘરનું કામ કરી નાખીએ આપણે અંદર આવ્યા ને તમારા બાએ તો અહીંયા નાસ્તો કરવાનું શરૂ કરી દીધું કા બા હા તું કે મારા હમણાં નહીં કરું હું કરી નાખ નાસ્તો હા પણ મને તો ભાવ એની વહેલા હારે ઉપતા હોય તો બોલો મારે અત્યારમાં સાનુલી ખાવતો જ માંથી કામ હા એ વાત હાસી શું ખાઈ લેવાનું તે ખાઈ શાક લ્યો તો બને શાક સડી પાછા ખાઈ લેવાનું હા તો અમે શાક સરસે ને મારા બા સાન રોટલી બનાવે ના તો કેટલા વાગી જા હારા 8 વાગવા આવી જા 8 વાગી જશે ને તે મેઠે બ્લોગ શરૂ કર્યો હાવ વહેલા હાર ને 8 વાગે બ્લોગ શરૂ કર્યો તો હવે આપણે ઘરનું કામ છે થોડુંક એ કરી નાખીએ તો ફેમિલી બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આપણે મસ્ત મસ્ત ઊભા થઈ જશે સવાર મહિને ભાઈ મને હુવા ન દે આવીને માથે છે ને ભાઈ ઠેકડા મારે એને માં મોકલતી હોય હું કરતા હારા 9 વાગ્યા પછી તો ઊભું થવું પડે ને એ 9 માં વાર હતી ને તાવ ના રે હારા 9 વાગ્યા ચા બનાવતી અત્યારે 9:30 શા હોય તો અત્યારે 9:30 શા સમજો 10 વાગી જાય સમજો 9:30 અત્યારે છેલ્લા હે 10 વાગે હા 10 વાગી જતા આવા દી ચા પી દો તમે કીધું કે આવો કાં જાવો ક્યારે કેમ બાનો ફોન આવ્યો આગળ એ કે આવું કાંઈ હવે વાત કરવી એમ કહું હા આવું એમાં એવું છે તો આવું ઘેરે હોય ને તો એ આખો દિવસ યારે બાતો હોય રમતો હોય એટલે હે ને ભાઈ બધાને મજા આવે પણ 1-2 દી એમ કરી આખો વિડીયો જાય કે એટલે કોઈ સારું ન લાગે તો જાય છે એમ બાપ દીકરો ઘેરે હાટો મારવા કાં આવું તો તમારે શું કામ કરવાનું કપા વીણો જાય આગળ અમે બોલા મોટા બા આવશે ને તો લાડવા બનાવવાનું છે તેને મારે ઘેરે આવે નતું ભાઈ કે મારા બા કઈ લાડવા બનાવવા લાગશે છે એટલે એવું છે એમ ને સારું હાલો તો ભાઈ આપણે જઈ આવી ઘેરે તો ભાઈ અત્યારે આપણે આવી જશે ઘેરે આવીને મસ્ત મજાના નાઈ નાખ્યા છે નાઈને ફ્રેશ થઈ ગયો છો અને અમારા ઉભાઈ અહીં ઊભા હે કાવો હતો એ અને બા ને અહીં બેઠા કા બા તો દીદી હબાડી ભાઈ બેઠા બેઠા હવે દાડી જવાનું બેન હા ભાઈ પૂરું ને તો પૂરું ભાઈ તમે ના પાડતા હું હવે ને હા એમ તો પપ્પા ઊભા કહો બા હા આમ જ કરે કાબા તો બોલે રમે 700 રૂપિયા દાડી હા તો હા તો ઉપડો હવે ના પાડે પણ દીને તમે ના પાડતા હું હા ભાઈ કાંઈ જવું ને ખોટું આવા તડકાનું થોડું કાંઈ કામ કરવા જાવે તો ભાઈ હવે છે ને
જો મારે જવું છે તળાઈએ, આપણે મસ્ત નાઈ નાખ્યા છે, નાઈને કમ્પ્લીટ થઈ ગયો છું, તો હવે જાવ તળાઈએ. જો ફેમિલી અરવિંદ ને અવિનાશ ગયેલા છે ઘેરે ને આપણે લીલી દીશે ઠેલી. તો હવે આપણે કપા વીણવા જવાનું છે. અમારે મોટા બાદે મોટા બાને શાંતિભાઈ લેવા દાહે પછી આવશે તો એ આવે તાનગર અમે કપા વીણી પાછું જો મારા બાને ને હંતન જવાનું છે તો કપા વીણા દે પછી મારે એકલીને રહેવાનું છે. તો હું કપા વીણવા મળું તો વીણા દે ને પછી મારે એકલીને આવું નહીં, મને બીક લાગે એટલે હું એકલી કપા વીણવા આવું નહીં. એટલે તમારા બા ની વીણે છે મહેશ ને મારા બા વીણે કપા ને આપણે આખના કપા વીણવા જવાનું છે. ને અમારા પપ્પા તો અહીંથી ઘેરે છે. મારા પપ્પાને છે ને ઘંટી સલું શકે નહીં એટલે મારા પપ્પાને સૂટ લેતી નહીં ના ઘંટીનો અવાજ બહુ આવે એટલે કાંઈ સમજાય નહીં. ને આ કેવી મસ્તી ને અમારે રીંગરી છે આ નનકી નનકી રીંગરી છે, આ ખર છે વાઢ્યું કાંક ને આવો કાંક કપા છે. જો કપા તો બહુ છે પણ એક ઉથરે એક ઠેલી ભરાય એવો કપા તરી ગયેલો છે. તો આપણે વીણવા મળીએ કપા આવે ફાઇનલી જો અત્યાર સુધી કપા વીણવા ગયેલા હતા. કપા વીણ વીએ વાસી ઘેરે ને હવે 2 ઠેલી ભણ વીએ હું મસ્ત વીએ ને અમારે શાંતિભાઈ વીએ ભાઈ કેમ જેલા હતા એવા મોટા બા લેવા ગયો તો તે વીએ હા વીએ ઠેક ને હવે તો મહેશભાઈ અમે પાણી પીવે ને મોટા બા એવા કે નહીં એ સીધા ખેતરમાં જ વીએ જાય. બારી એના ખેતરમાં શકે નહીં તો ના વીએ જશે મોટા બાની ને આપણે તો અહીંયા અહીંથી ફૂગી હતી હવે રીંગણી આટા મારે જાય અહીં તે રીંગણી છે ને નનકીમથી એમાં આટા મારે જાય ફૂગી જા બાબુ. હા આવો તમે કપા મેં બેસી જા કોની. હા જો મારી બાની કપા વીને નાઈ લાવે ને આપણે તો કેવાનું વી આવ્યા આપણે સાહ નીકળી જાય ને તરત વી આવ્યા હે હા હવે ઘેર આવી જશે. જો તમને અંદર એમ લાગતું છે મોટા બા કપા વીણવા આવ્યા પણ કપા વીણવા નહોતા આવેલા છે ને લાડવાને બનાવ નહોતું ને એટલે આવ્યા હતા કા બાબુ. હા લાડ કામ હતું તોય આવ્યા લાડવા બનાવો કોને. હા હા તો આ બંધ તો ને એવું નાખે ને અમે ભાભુ આ હવે લોટ ને એવું સારે ને લાડુ ને બનાવે કેવી રીતે બનાવી હું એ તમને બતાવી. આવી રીતે કાંક લોટ સારી ઘણું નીકળે કોને આમાં આમાં કેટલું બધું નીકળ્યું આવું કાઢવું પડે ને કસકસ બોલે. જવા મોટા બા છે ને સાડતા ને પછી છે ને હું કહું તમે થાકી દા લાવ ખરેખર હું સરાવ લાગુ કારણ મોટા બા પાસે શીખી તો આપણે આવડે એટલે હાટું છે ને આપણે ખરેખર છે ને લોટ સારવા મળ્યા. મોટા બધા ઘણા વર્ષથી બનાવ્યા પણ આપણે હું તો ન શીખી. હા તમે ન શીખા હું તો શીખી જાય વાહ બનાવશે ને એટલે જોઈને એટલે શીખી જાય પછી ક્યારેક બનાવવું હોય તો બનાવવા થાય ને એમ. મારે તો શીખીને શું કામ મને તો બનાવી દઈએ એમ છે હા એટલે શીખતી નહીં. હંધો લોટ આપણે સારી નાખ્યો હોય આખું તપેલું ભરીને સારી નાખ્યો લોટ ઓલા તપેલામાં તો યાર તપેલામાં સારી નાખ્યો અમારે ભાભુ જાવ ગોળ ને એવું નાખવા મળ્યું હવે ચૂલો હેગવી નાખ્યો અને હવે ગોળ ને હું નાખવા મળ્યું કા ભાભુ. હા આગળ મસ્તીનું બનાવશે હો મોઢામાં પાણી થઈ જાય મને તો અગાઉ બનાવતા હોય ને તા ખાવાની બહુ મજા આવે ન ભાવે તમને મને તો ભાવે કોઈને કઈ ખાતું જ ગોળ તો 2 મહિના પડ્યો રહે. અમારે ગોળ છે ને કપામાં ખાતા ઘેરા કોઈ ગોળ જ નહીં ખાતું. તારી પમદાડે હા લાવ બાબુ કેમ ગોળ ખાવ કોઈ નકર કેટલા પેલા રૂપિયા ગોળ ખાતા હા ખાતા હતા ને કિલો ગોળ 2 દી ન હાલે કોને. હા હવે તો જો હા હવે કોઈ ખાતું જ નહીં. તો આગળ લાડુ ને બનાવવાનું શરૂ કરી દીધું છે હવે તેલની બરણી આવી ફરી હા તેલની બરણી જાય આપણે તેલની બરણી મૂકી દીધી સુલે હગી જશે ને આમાં હંતે ગોળે નાખી દીધું છે. જો હવે અમારા ભાભુ છે ને હવે છે ને હંધુ તૈયાર કરી નાખ્યું છે ને બનાવાય મીરા કા ભાભુ. હા બનાવી આ હંધુ કેટલું નાખ્યું એમનો હટકા ગોળ નો હટકા હતો તેલ તો એમનું નાખ્યું. હા ઘણું નાખેલું છે કોને. હા હા વાહ કેટલું બધું નાખેલું છે ને હલાવે હવે તો બહુ પાપા દેવું પડતું છે ને. ઉભરેણ આવે એટલે તરત લોટ વરવા મળવાનો. ઉભરેણ આવે એટલે લોટ વરવા મળવાનો અને શું વાર લાગે ગુંદર નું થોડું કરવું તે ગુંદર તો પછી કાજુ બદામ એવું હંધે થોડું છે આમ એવું નહીં ખાલી લાડવા બનાવવાનું છે કોની ખરે ગોળ હોય ગોળ ને તેલ. આવી રીતે કંઈક બનાવવા મેરા છે આગળ બનાવી નાખશે.
આમાં દૂધ હતું નામવાનું હા, થોડું. હવે થોડું થઈ જાય કેમ થવા મળ્યું તો દૂધ નહીં શીખી ફાઇનલી એટલી વાર લોટ નાખ્યો ને તો આખી હું તો પલ્લી જઈ ઘડીક વાર હલાવ્યો લોટ નાખ્યો તો આખી પલ્લી જઈ હવે બાપુ તો હજી કામ કરે હું તો થાકી જઈ હું તો જાય ને પાવી આવે હવે તો બનીને રેલી થઈ ગયો હવે લાડવા બનાવવાના છે કા બાબુ હા, હવે મને લાડવા હાલો. હા હાલો કોથળીઓ લાવો. કોથળી બનાવવાનું હોય લાડવા હે? કોથળી લઈને લાડવા બનાવે તો થગે થગતું કોણ લે? તો ઠરે પછી બનાવ્યો હોય તો નહીં હો ભાઈ, ઠરે પછી ન બનાવાય. ન બનાવાય હાર વાત બનાવવા જ મળીએ ને. હા તો હાલો બનાવવા મળી આપણે ઘડીક વાર લાડવા બનાવવા મળીએ આ તો આથી મૂકી દો પછી. હા જાય તવી કવડી મોટી તવી લઈને આવ્યા મારી હતી ના ભાઈ ને હારે લેતી રહો. હા લાઈટ આવે ને એમાં કોની હા ભાઈ, હા. નકર તો બે ખાણ કરવા કરતા એક ખાણ હારો. જાય કોથળી લાવી નાખશે અને હવે લાડવા વારવાનું છે ધગધગતા વાળી તો વળી જાય નકર વળે નહીં લાડવા એટલે ધગધગતા જ વારવાનું આમ માપતરના થતું હોય તો એક હેવન મેકવા દો એમ કાંઈક ઈ નહીં હોય બીઠાંગ તાંડો કાતરો. આ તપેલું છે ને રૂ? તો પેલું છે ને મોટું ઓલું મોટું તપેલું છે નાનામાં લોટ નાખી ગયો. ઓલું મોટું તપેલું છે લઈ લો ઈ હા એ તપેલું હા એ તપેલું લઈ લો તમારા શાંતિ ભાઈ અહીં બેઠા કા હીખું બેઠું બેઠું હા બનાવશો કે નહીં બનાવ કાંઈ પછી બનાવીને હા ખાવાનું તો મજા આવે ઓલું શીખી જાય તો કાંઈ ટાઈમ મારવા થાય હા એમ એટલે હું ત્યાં કેવું ને શીખું છું તો હાલો લાડવા બનાવવા મળી ને ઠરી થાય તો લાડવા નહીં બને પાછું હવે છે ને આમ લાડવા બનાવવાનો છે કોથળીમાં પહેલાં છે હંધું નાખી દેવાનું પછી આવી રીતે કાંઈક લાડવા બનાવવાનું ઢગે બહુ હો હા તો બની ગયો લગભગ લાડવો છે આવડે હંધાઈ બને પણ એમ આવડો મોટો આમ જો પછી બની હાથ લાડવા. પાછો હજી હાથ ફેરવવો પડશે પણ ઠગે કેમ? હા, પણ પછી ઠગે તો પછી કેમ કરવાનું? હવે મેં તો મૂકી દીધું તપેલામાં લાડવો પછી પણ ઠગે તો કેમ ફરી એક લાડવો બનાવી દે બહુ થગ્યા હા હવે જો ધગતા ધગતા જ બનાવવું પડે હા જો આવી રીતે વાટકામ પેલા વાટકો ભરી લેવાનો રાખો માપનો. બીજું કામ તમારે મોહ તો પછી આમાં નાખ દેવાનું કોથળી આવી રીતે કોથળીમાં નાખ દેજો હવે છે ને આવી રીતે આને હરખું કરી પછી આવી રીતે કાંઈક લાડવો બનાવવાનો કાંઈક રાખી લે ને લુગડું કે તો ઠગે નહીં બહુ આવી રીતે કાંઈક બનાવવાનો બહુ વડાઈ નહીં કોથળીમાં. કોથળીમાં એટલું થગે ને પાછા આને ધગ ધગ જ બનાવવાનું ઠરી જાય પછી લાડવો બને નહીં તો ભાઈ આપણે અત્યારે પૂગી જશે એ તળાવીએ અને હે ને ભાઈ અહીંયા તો હે ને લાડવા બનવાની તૈયારી હાલે એમ તો બધી તો લાડવા બનાવો લાડવા આવી રીતે કાંઈક બનાવી બહુ થગે કે નહીં હા તે એમ બનાવવાના હોય કોથળીમાં નાખીએ હા પછી છે ને હાથથી દબી દેવાના. બહુ થગે તમને કેટલા આવો છે નહીં હો અહીંયા જો સમજો બનાવી નાખ સમજો તો વાવો જોઈ લો કેવા બનાવ્યા સવા બનાવ્યા હજી તો આમ બનાવે છે મામી જો પાછા હેરકો બનાવશું પછી હા હરખો હાથ ફેરો કરી નાખો ને. હા મારા મામીને હે ને ભાઈ બધી વસ્તુ આવડે લાડવાથી માંડીને બધી કેટલી વસ્તુ આ મામીને બધું આવડે કા મામી ઠીક છે ભાઈ, આપણે તો તીખી એમ નહીં આવડે છે એમ કહો આવડે સેવા હંધા એને આથાણા બધા અથાણા બનાવતા આવડે બધી વસ્તુ તો આવી રીતે કંઈક બનાવવાનું હોય બેઠી બનાવવાનું હોય આવા લાડવા બનાવવાના હોય ચૂરમું હોય લાપસી હોય બધી વસ્તુ છે ને ભાઈ મામીને બધી વસ્તુ આવડે એટલે અમારે કંઈક ના ઘરે બનાવવાનું હોય તો એ મામીને બોલાવવા પડે તો અહીંયા કંઈક બનાવવાનું હોય તો એ મામીને તો આવવું પડે બધે રહો આપણને તો આવડે નહીં ને હું હે આપણને ન આવડે તો આપણે કોઈ બોલાવે જો ભાઈ જો આવી રીતે કંઈક લાડવા બનાવે છે આ માટલીના લાડવા છે ને માટલીના હે હા માટલીના માટલીના તો ભાઈ તો આવી રીતે કંઈક બનાવે છે તો ભાઈ હે ને બધા લાડવા તો બનીને કમ્પ્લીટ થઈ ગયા છે કેટલા બનાવવાના હોય મામી બનાવ્યા. હે 13 બનાવ્યા. 13 હા હા ભાઈ તો એટલા લાડવા બનાવ્યા છે અને આ હે ને ભાઈ સુરત લઈ જવાના છે માટલી કળપવાની હોય ને આપણે પાસા શા હોય ના હોય માટલી કળપવાનું હોય ને ઉત્તર ક્રિયા હોય તેથી તો ભાઈ એના લીધેથી ને આ હંધા લાડવાની વાંચીને બનાવીને જવાનું છે તો સુરત જવાનું છે ડાયરેક્ટ હાજે હાજે જ નીકળવાનું છે સુરત જવા માટે તો પછી હું આ વખતે તો જાઉં છું આપણે જવાના છીએ મામી આવશે પછી મામા ને અશોક ને બધા આવવાના છે તો આજ હાજે જ નીકળવાનું છે સુરત જવા માટે તો હે ને ભાઈ લાડવા બનાવી નાખ્યા તો હવે હે ને લાડવા ને એવું લઈને અહીંથી જવાનું હોય અને હવે આજનો આ વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારી બાજુ પણ આવી રીતે લાડવા લઈને જાય કે નહીં એ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો તો મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.